અમદાવાદનો કુખ્યાત તથ્ય પટેલ કેસ તમને યાદ હશે. હિટ એન્ડ રનની ઘટના બની, આના પછી અમદાવાદમાં આવી કેટલીય ઘટનાઓ બની છે, જેને લઈને ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે અમદાવાદ શહેર અને ગ્રામ્યની અંદર કેટલા હિટ એન્ડ રનના કેસ બન્યા છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે અને કેટલા લોકો હજુ સુધી પકડાયા નથી. મુખ્યમંત્રીશ્રીના ગૃહ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે અમદાવાદ શહેરમાં 2023માં 183, જ્યારે 2024માં 161 જે છે આવા કેસો બન્યા છે હિટ એન્ડ રનના, અને એની અંદર 67 લોકો 2023માં, 50 લોકો 2024માં મૃત્યુ પામ્યા છે. હિટ એન્ડ રનની વાત કરી રહ્યો છું, અકસ્માત જે બીજા થાય છે એની વાત નથી, જે કોઈ ગાડી અડાડીને એક્સિડન્ટ કરીને ભાગી ગયું એની વાત છે. 44 લોકોની ધરપકડ 2023માં કરી છે, 2024માં પણ 44 લોકોની ધરપકડ કરી છે. પણ જે ઇમ્પોર્ટન્ટ આંકડો છે એ છે કે અમદાવાદ શહેરમાં 2023ના 139 અને 2024ના 117 ઈસમો એવા છે જે હજુ સુધી પકડાયા નથી. વાહ, આના ઉપર પણ એક રીલ બનાવવી જોઈએ. એટલે થયું કે પોલીસ ન બનાવે તો કાંઈ નહીં, અમે તો બનાવી દઈએ અને તમને જણાવીએ કે આજે હિટ એન્ડ રન થયેલા જે મહાનુભાવો છે એ હજુ સુધી પોલીસની પકડની બહાર છે. એટલે તમે ઇમેજિન કરો, 183 સામે જે છે ટોટલ કેસ કરવામાં આવ્યા હતા 183 લોકો સામે, એમાંથી 139 પકડાયા જ નથી. એવી જ રીતે 2024ની અંદર 161 સામે અમદાવાદ શહેરની વાત કરી રહ્યો છું કેસ કરવામાં આવ્યા હતા, એમાંથી 117 લોકો જે છે પકડાયા જ નથી. આ હું અમદાવાદ શહેરની વાત કરી રહ્યો છું. આ હાલત છે આપણી અત્યારે કાયદાની.